10:30 વાગે છે રાતના અને આજે છે 24 ડિસેમ્બર અને અહીંયા બધું રેડી કર્યું છે. અમે જઈ રહ્યા છીએ ફર્સ્ટ રોડ ટ્રીપ પર. તો બસ આ સામાન બધો ચાર્જમાં મૂકવાનો છે. હવે હિનાનું હેલ્મેટ છે, આ હિનાનું હેલ્મેટ છે, એનું આ ઇન્ટરકોમ ચાર્જ કરવાનું છે. આ મારું હેલ્મેટ છે. કપડાં ભરવાના છે. હવે પછી અમે સવારે વહેલા નીકળીશું. સો બધું સેટઅપ કરી દઉં પછી મળીએ સવારે. 4:55 in the morning and we're all set to go. સામાન લોડ કરી દીધું મેં બાઇક પર. બસ હેલ્મેટ પહેરવાનું, જેકેટ પહેરવાનું, નીકળવાનું. ઓકે, સો હેલ્મેટ રેડી કરી દીધું છે, કેમેરા લગાવી દીધું છે મેં. અને આ જેકેટ મારું છે, આ જેકેટ હિનાનું છે. આ મારું ટેન્ક બેગ છે જે મારે ભરાવાનું છે હવે. યસ, અને આ બાઇક રેડી થઈ ગઈ છે આપણી. થયું મારો મેન પેલા માજી બોલા, દરવાજો ખોલજે. હા આયા ટાટા બા સારું પા. હા બસ સૌથી પહેલાં કામ છે આપણું પેટ્રોલ પુરાવાનું. તો બસ પેટ્રોલ પુરાવા જઈએ છીએ. રાત્રે ટાઈમ હતો મારો પેટ્રોલ પુરાવાનો પણ મેં પુરાવ્યું ના. મેં કીધું સવારે ટ્રીપ 0 કરીને અને પછી પુરાવીશ. હવે બસ અહીંયાથી પેટ્રોલ પુરાવાનું છે અમારે. ધેન વી આર ઓલ સેટ. ટાંકી ફૂલ કરવાની કાકા. હા અંદર જશે નહીં. બસ એમ બોલે જો ફૂલ 0 થઈ ગયું. હો હાલો એક ક્રેડિટ કાર્ડ હાલો. ઓકે હવે બાઈક હેવી લાગે છે ભાઈ. 12 લીટર આવ્યું પેટ્રોલથી, 14 લીટર તો 4 કે 3 જેટલું હશે અંદર રિઝર્વમાં કદાચ. તો બસ આ છે જુંડાલ ચોકડી, જુંડાલ સર્કલ. અને આ જે રિંગ રોડ છે એ અમારે સીધા જવાનું છે ઓગણજ સર્કલ. ત્યાં અમારો એક ફ્રેન્ડ ઊભો છે, એ અમારી જોડે આવી રહ્યો છે. અને એ ભાઈ ગઈકાલે આણંદથી આવ્યા છે અને હી ઇઝ વેરી એક્સાઇટેડ. હી ઇઝ મોર એક્સાઇટેડ દેન અસ. હી વોઝ લાઈક આપણે રાત્રે 3 વાગે જ નીકળી જઈએ. મેં કીધું ના, આઈ નીડ ટુ ટેક અ રેસ્ટ. સો આઈ એમ ફ્રેશ એકદમ. તો મીર ભી આવી ગયા છે. Look at this guy. He's just awesome. હાશ મજા આવી ગઈ મીર? હજુ મજા આવશે. ભાઈ નાળિયેર ફોડ્યું ભાઈ. આ ભાઈની બાઈક છે, આ ભાઈ છે આપણી બાઈક. હા ભાઈ મીર આમથી જવાનું. હા આઈ નો. ઓકે ફાઇનલી ભાઈ આવી ગયા છે. આપણું રાઈડ હવે સ્ટાર્ટ થઈ ગયું છે. હા કેમેરો સવારે જ ચાલુ કરજો હમણાં. ચલો હવે અત્યારે રાત્રે નહીં કરવો. ભાઈ આ પડી જાય એવું લાગે મીર. જો તો પડી જાય એવું લાગે એટલે કહું હું તો. પડશે તો ખબર પડશે. સારું હેડ. બસ તો આ સાણંદ પહોંચ્યા છીએ અમે અને મસ્ત સનરાઈઝ થાય છે પાછળ. $75 કિલોમીટર્સ થઈ ગયું છે. હવે એક પ્રોપર વાળો બ્રેક લેવાની જરૂર છે. બસ આ હોટેલ દેખાઈ છે એક, અહીંયા ઊભું રહેવાની ઈચ્છા છે. સો અહીંયા ઊભા રહીએ હવે.
તો અમે અહીંયા ઊભા છીએ. આ હોટલનું નામ છે શ્રી રામદેવ હોટેલ. મીર એકદમ હાઈપમાં છે. જો 3 કોફી પીવાનો વિચાર છે. ઇટ્સ ગુડ કે મીર બી અમારી જેમ કોફી જ પીવે છે. તો મેડમ કોફી તો ચલો કહો. હાઈવે જોતા હતા મીર બતાવો તો જરા હાઈવે આમ કરી 132 કિલોમીટર સુધી સ્ટ્રેટ હાઈવે છે ભાઈ. મજા આવે એક નંબર ફીલ આવશે. મેડમ ફોન પર લાગલે છે એમના માતાજી જોડે. ઓલ સાઈડ છે બે. આનો શું કરવો છે આ બેગનું પછી શું થવાનું? અરે આ બહાર આવી જાય બારે ઘડીએ લાય એવું લાગે. બહાર આવશે એનો વાંધો નહીં, અહીંથી ના જવું જોઈએ મને. એટલે તો ચાલુ ગાડી એકવાર 2 વાર ચેક કરું. નીચે મૂકી દે, નીચે મૂકી દે એને 1-2 વાર એટલે તો આમ ચેક કરું છું કે આ વસ્તુ આમ રહે. પછી મારી કોક છે એ ધવલભાઈએ કાઢી લીધી. પણ 2 કપ લેવા હતા ને તો પછી અને મસ્ત મૂકવામાં આવે નીચે. મૂકી દો. બહા બળી ગયો. ગરમ ગરમ લાગે है. तो नहीं लगता, हाथ बहुत ठंडा है. હા એ બી એકદમ ઓળા છે તો ગરમ ગરમ લાગે છે. આપણા હાથ એવા થઈ ગયા છે ને. હા એ પહેલા દૂધ અને ખાંડ એટલે ગળ્યું દૂધ કરી દીધું. પછી છન્નીઓ છે ને કોફી આમાં ભભરાઈ દીધી અને પછી એના ઉપરથી દૂધ રેડ્યું. કાકાને કે એક્સપ્રેસો છે નહીં લે તો જપનો ભાઈ. સનરાઈઝ કોફી હતી. હા આ રહી જો. ધીસ વન ઇઝ આવાડું મસ્કા બન હે જે મેં ચનખેડાથી લીધું હતું. હવે કોફી જોડે ખાવાનું હે. વિલ હેવ ધીસ વન. એક આવાડું મસ્કા બન મસ્ત હે. ઓકે તો મસ્ત બ્રેક થઈ ગયો છે. જોતા આવ્યું લ્યા. તો આને તકલીફ બહુ છે જીવનમાં. ઓકે વી આર બેક ઓન રોડ. ક્યાં જતા હશે આ મંદિર? હશે આગળ કોકનું મંદિર હશે ત્યાં જતા હશે. કેટલા બધા લોકો હોય પણ. ઓહો સી બહુ બધા લોકો યાર. સો ગુડ. અહીંયાથી આગળથી જ ટર્ન લીધો છે અમે અને અહીંયા એક હોટલમાં ઊભા રહ્યા છીએ. તો બસ 3 કોફીનો ઓર્ડર આપ્યો છે. અત્યારે સવારના થાય છે 9:30 ના 10:15 જેવું થાય ને મીર? 10:30 થવા આવ્યા. 5 કલાકથી ડ્રાઈવ કરીએ. કેવી મીર કોફી કેવી છે? કશું તો કરી શકાય. કોફી પી આવીએ આપણે. હા મસ્ત છે. ભાઈ ટી મસ્ત છે. કયા એંગલથી મસ્ત છે કહેજો મને નામ છે કોફી હવે. હા કેવી છે બી બોલો. થાકી ગયા લાગે બધા. ઓકે તો અત્યારથી ઘરેથી અત્યાર સુધીમાં 209 સુધી ચલાવી લીધી છે અમે. 209 કિલોમીટર. અડધો કલાકનો બ્રેક લઈ લીધો અમે. જગ્યા હતી બટ અહીંયા નાસ્તો કંઈ મળતો નથી. ખાલી ચા ને કોફી અને જે ફૂડ પેકેટ હોય છે. તો luckily I had Maskaban, so I had Maskaban and coffee. Coffee was okay as per these people. મને તો ઠીક લાગી. મીરભાઈ માટે રોકાયા તમે અહીંયા. મીરભાઈને પેટ્રોલ પુરાવાનું હતું. અમારામાં તો છે રહી નથી જેમ તમે જોયું. અહીંયા આવો જલ્દી. આવી જ રાઈડ ગોઈંગ કહો તો ખરા. It is very nice. થાકી ગયા મેડમ તો. થાક લાગ્યો? Not much. It is good. અચ્છા ફોટો શું બ્રેક હતો. કરીએ તો હવે. if જો તમે લોકો અમદાવાદથી ભુજિયા કચ્છ ટ્રાવેલ કરવાનું વિચારતા હો, નોટ જસ્ટ અમદાવાદ, ફ્રોમ એની પોઈન્ટ ઓફ ઇન્ડિયા, તો સી રોડ બની રહ્યો છે 4 લેન અને ઇટ વિલ બી ડન બાય ઇન અ મંથ આઈ ગેસ. સો
સો ઇટ્સ અપડેટ ફોર યુ ગાઈઝ ઇફ યુ આર લુકિંગ ફોર રોડ કન્ડિશન. એ રોડ કન્ડિશન કેવી છે? તો અમદાવાદથી ભચાઉ સુધી અમે આવ્યા, અમદાવાદથી મોરબી સુધી આવ્યા તો એકદમ મસ્ત હતી. મોરબીથી આગળ થોડુંક ખરાબ છે અને આ જે ભુજ જવાવાળો રસ્તો છે, ભચાઉથી ભુજ જવાવાળો, એ અત્યારે ડેવલપમેન્ટમાં છે. લાઈક ઓકે, સો અમે પહોંચી ગયા છીએ બસ અમારી હોટેલ પર જે બુક કરી છે. ધીસ વન. હોટેલ છે અમારું, હોટેલ ફન એન્ડ ફૂડ કરીને. અને બસ પાર્કિંગ અમારે અહીંયા જ કરવી પડે એકચ્યુઅલી, એવું છે. સો અહીંયા જ બાઇક રાખવી પડશે, બટ ઇટ્સ ફાઇન. હી સેડ કી એવરીથિંગ ઇઝ ગુડ ઓવર હિયર, નથિંગ ટુ વરી. તો બસ અમે હવે અહીંયાથી સામાન પેક કરી સામાનથી કાઢી દઈશું અને કરીને ડાયરેક્ટ રૂમમાં મળીએ. ફાઇનલી 2:15 વાગે છે. હા, 2:15 ઓલમોસ્ટ. ઊંધું દેખાશે તમને તો. અને ખતરનાક ભૂખ લાગી જાય. હવે થોડીક વારમાં આઈધર યા તો નીચે જઈને કંઈ બહાર જઈને ખાશું, યા ફિર અહીંયા બ્લિંકિટ ઝોમેટો થઈ જાય તો મેં બી અહીંયા જ મંગાવી લઈશું. 5:15 લાવી છે અને મિહિરભાઈ આપણને લઈ જશે સનસેટ જોવા માટે. 8-10 મિનિટનો રસ્તો છે અહીંયાથી. હી ઇઝ રેડી, શી ઇઝ રેડી, સો લેટ્સ ગો. તો અમે અત્યારે આવ્યા છીએ મશરૂમ સાંભળવા. ના લ્યા શું નામ હે આનું જગ્યાનું? સ્મૃતિવન હે ને? હા, સ્મૃતિવન સનસેટ પોઈન્ટ. એમાં ટિકિટ લેવાની છે. અમારું પાર્કિંગનું ગણીને 60 રૂપીસ 3 જણનું. એન્ડ હવે હાઇક છે જે છેક ટોપ સુધી જશે, ફોર્ટ સુધી જશે કદાચ, અને ત્યાંથી મસ્ત વ્યૂ આવશે. તો અહીંયા લોકોએ પોતાના શોર્ટકટ બી બનાવેલા છે. જો મિહિરભાઈ સ્ટ્રગલ, હા આ છે બિઝનેસ. ચલો ચલો મિહિરભાઈની જોડે ચલો. જો અપ ડાઉન્સ કેમ આયા સમજ્યા? પ્રોફિટ લોસ ચાલતો રહે. ગુજરાતી માઇન્ડસેટ ગાઈસ, અમેઝિંગ. હવે અહીંયાથી ગોળ ફરવાનું. થાકી ગયા છીએ અમે, કેમ કે અમે લેટ થઈ ગયા. સનસેટનો ટાઈમ છે 6:12 અને અત્યારે વાગે છે 5:50. તો 10 મિનિટ છે ને, છે ઉપર સુધી જવાનું. સો વેરી એક્ઝોસ્ટેડ, બટ ઇટ વિલ વર્થ આઈ ગેસ. કમ ઓન અરે ભાઈ આવું છું, પાછળ જ છું તમારી. Just look at the view. થાકી જવું યાર, બટ જબરજસ્ત વ્યૂ છે. બસ અમે હવે જઈએ છીએ નાલ્યા. અમે જઈએ છીએ હવે નીચે, કેમ કે ઓલ સેટ 400 કિલોમીટર આજે બાઇક ચલાવી અને સવારે 5 વાગે નીકળીને જે વ્યૂ આજે જોયો અમે, ઇટ વોઝ ટોટલી વર્થ. શું કહેવું મિહિરભાઈ? મજા આવી, બહુ મજા આવી આજે. વ્યૂ બહુ ઓસમ હતો. હજુ પણ હોરાઇઝન સાઈડ છે એકદમ. બટ ઇફ એક્યુઆઈ સારું હોત અહીંયાનું તો ક્લિયર સ્કાય હોત અને મસ્ત વ્યૂ, મસ્ત બ્લુ સ્કાય દેખાત એકદમ, અને ટિન્ટ આવે સ્કાયમાં, બટ એક્યુઆઈના લીધે નથી. બટ ઇટ્સ વેરી નાઇસ. ઓકે, સો ક્વિક ઇન્ફો અબાઉટ ધીસ પ્લેસ ગાઈસ. કે જો તમે બાઇક લઈને આવી શકો છો, ગાડી લઈને આવી શકો છો, બસ લઈને પણ આવી શકો છો. તમારે પાર્કિંગમાં મૂકવાનું છે. પ્રાઇસ બાઇકની 20 રૂપિયા છે કદાચ. અને તમે મ્યુઝિયમ ફરી શકો છો. અમે મ્યુઝિયમ ફર્યા નહીં, અમે ખાલી સનસેટ પોઈન્ટ ગયા હતા, બિકોઝ વી જસ્ટ વોન્ટેડ ટુ
સી સનસેટ ઓનલી અને બહુ અમેઝિંગ પ્લેસ છે. વ્યૂ બહુ મસ્ત છે, મજા આવી અમને. અને ખાવાનું પણ ત્યાં છે, વોશરૂમ પણ છે. સો ઇફ તમે આવવાનું વિચારતા હોય તો ડેફિનેટલી મસ્ટ વિઝિટ પ્લેસ. અને એક પાણીની બોટલ કેરી કરજો વાઇલ વોચિંગ ધ સનસેટ. સો હેડ્સ અપ. ઇફ કોઈ ક્વેશ્ચન હોય એના રિલેટેડ તો કમેન્ટમાં લખી દેજો. અહીંયા આવ્યા છીએ અમે ઉમિયા ડાઇનિંગ હોલ સેટ છે. આપણી ગુજરાતી થાળી આવી ગઈ છે. આ બટાકાનું શાક છે, લસણીયા બટાકા, રોટલી, ભાખરી, પાપડ, દાલ બાટી, આ દાળ છે, આ ગંઠોળાનું શાક છે, રીંગણનો ઓરો છે અને છાશ છે જોડે ને આ આપે છે. સો યમી દેખાય. તો બેક ટુ હોટેલ. હમણાં જ આવ્યા, જસ્ટ આ બાઇક પાર્ક કરી છે અહીંયા. મીરભાઈ આવ્યા. મીરભાઈ ખાવાનું કેવું લાગ્યું? રીંગણનો ઓળો બહુ મસ્ત ખાવાનું હતું. 8:15 થાય છે રાતના. હવે ઊંઘી જવું પડશે, બહુ થાક લાગ્યો મને તો. મને બી. શી હેડ સો મચ ઓફ ફન ટુડે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી દેજો, રિપ્લાય મળી જશે તમને. બાય બાય. એના પલ્પ અંદર નાના નાના પલ્પ હશે.